ભજે એ પણ વૈષ્ણવ છે અને શંકર ભગવાન પણ પરમ વૈષ્ણવ છે. દક્ષિણ ભારતની અંદર સ્વયં ભગવાન રામેશ્વરના સાનિધ્યની અંદર મહાપ્રભુજી જ્યારે ભાગવતની કથા કરતા હોય ત્યારે શંકર ભગવાન સ્વયં પોતે સાંભળવા માટે મંદિરમાંથી બહાર આવે છે. મહાપ્રભુજી કથા કરતા હોય, શિવજી સાંભળવા માટે બહાર આવે. રામેશ્વર એકવાર બંને હાથ ઊંચા કરીને રામેશ્વર શિવજીને ક્યાંય ભેદ નથી, છે ભક્તિના દાતા છે. જહેર પિયા જીવન દિયા કિતના ઉદાર એ આયો શરણ તિહારે પ્રભુ શિવ કૃપાનંદ. શિવ કૃપા, શિવ કૃપા વિના શ્રી કૃષ્ણ કૃપા કરતા નથી. શિવ કૃપા વિના રામ પણ કૃપા કરતા નથી. આપણે વૈષ્ણવ હોઈએ પણ ક્યારે વૈષ્ણવ આપણે પાકા થયા કહેવાય ખબર છે? પાકો રંગ ક્યારે ચડ્યો કહેવાય કે એ જ સમયે તું પાકો વૈષ્ણવ કે તારા સંગમાં આવે એ પણ પાછો વૈષ્ણવ બની જાય. વૈષ્ણવના સંગમાં વૈષ્ણવ. વૈષ્ણવનો એક અર્થ છે વિષ નૈવ સ વૈષ્ણવ. જેની અંદર વિષ નથી તે વૈષ્ણવ. જેણે વેર ત્યાગ કર્યો એ વૈરાગી. વિષ નૈવ સ વૈષ્ણવ, નૈવ વિષ. એવી સુંદર મજાની આ કથા. પૂર્ણ અવતાર છે રામ અને કૃષ્ણ. આ પૂર્ણને પકડી લ્યો ત્યાં તો પૂર્ણ મદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અધૂરાને પકડો તો કાયમ અધૂરા, અને મધુરાને પકડો તો ક્યારેય મધુરા. સત્યને પકડો તો કાયમ સત્યવાદી. તમે કોની સંગ કરો છો એ બહુ મહત્વનું છે. તમારું કેરેક્ટર કેવું છે એ ક્યારે ખબર પડે? તમારી કંપની કોની સાથે છે. કંપની અને કેરેક્ટર દિવસે 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 આખી રિસ્પેક્ટ થી આમ અંદર ફિલિંગ્સ મંડે થાય. કોનો સંગ કરો છો? સંગ તો કરો તો પાનબાઈ એવા નરની કરજો જે ભજનમાં રહે. કોનો સંગ કરો છો? અષ્ટ સખાઓએ કોનો સંગ કર્યો છે જોજો. અષ્ટ સખા વૈષ્ણવોના પ્યારા બધા મહાપ્રભુજીનો સંગ કર્યો છે. વૈષ્ણવોને વાલા છે મહાપ્રભુજી, મહાપ્રભુજીને વાલા છે શ્રીનાથજી, અને એ જ શ્રીનાથજી વસે છે ભાગવતજીની અંદર. વૈષ્ણવોને વાલા કોણ? મહાપ્રભુજી. મહાપ્રભુજીને વાલા કોણ? શ્રીનાથજી. મહાપ્રભુજીનું આરાધ્ય સ્વરૂપ છે શ્રીનાથજી. હનુમાનજીનું આરાધ્ય સ્વરૂપ છે સીતારામ. જલારામ બાપાનું પણ આરાધ્ય સ્વરૂપ છે રાજારામ. ત્રિમૂર્તિ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પૂરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. રામને ભજતા 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 આપણી ઓળખાણ જ રામ કરાવે છે.
તમે કોનો સંગ કરો છો? કંપની એવું કેરેક્ટર બની જાય છે. શાસ્ત્રનો સંગ કરો ને ત્યાં તો અહિંસા આપોઆપ જીવનમાં ઉતરે. પછી બહુ માથાકૂટ કરવી કે મગજમારી કરવી કે ક્યાંય ગમે નહીં, જેને શાસ્ત્રનો સંગ કર્યો છે. રામ પૂર્ણ અવતાર છે, કૃષ્ણ પૂર્ણ અવતાર છે. એવા શ્રી કૃષ્ણ દેવકી અને વસુદેવને ત્યાં અવતાર ધારણ કરીને આવ્યા. તમે કહી દેજો આ દુનિયાને, અવતાર ધરીને આવું છું, આ દુનિયાના નોધારાનો આધાર બનીને આવું છું. કહી દેજો. શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરીને આવ્યા અને ભગવાને જે લીલાઓ કરી છે એ બે પ્રકારની લીલા છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ પણ છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પણ છે, ભગવાન લીલા પુરુષોત્તમ પણ ભગવાન. એવા લીલા પુરુષોત્તમ ભગવાનની લીલા બે પ્રકારની. મથુરામાં પ્રગટ થઈને ભગવાન ગોકુલમાં મોટા થયા. આ ગોકુલમાં જે લીલા ભગવાને કરી છે એ લીલાનું નામ છે માધુર્ય લીલા. એટલે મહાપ્રભુજીને કહેવું પડે, મધુરાધિપતે અખિલમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ. આટલી જગતની સમસ્યાઓની વચ્ચે શ્રી કૃષ્ણ સદાય હસતા રહે છે. ધ્યાન દેજો. કેટલી સમસ્યાઓ, કેટલા વિવાદ, પણ ભગવાન શ્રી કૃષ્ણ સદાય હસતા રહે છે. શ્રી કૃષ્ણ કોઈ દિવસ માનસિક થયા નથી. એનો ચહેરો તમે જોવો ત્યાં જ તમને આમ પ્રસન્નતા થઈ જાય. અને રામ પણ વનવાસમાં ઈ પગલું માંડે ત્યાં પણ રામ પ્રસન્નતા ગતા વિષયકસ તથા ન મમલે વનવાસ દુઃખતઃ. વનવાસ મળ્યા પછી પણ રામના ચહેરા ઉપર લકીરે કઈ ફેર પડ્યો નથી. દુનિયાના કોઈ પણ દિવસો આપણી પાસે આવે, વ્યવહારમાં કોઈ પણ દિવસ આપણી પાસે આવે, પણ ક્યારે મન બગાડવું નથી. કહેતા કે ભાઈ અમે દ્વારકા ધજા ચડાવવા ગયા, કોઈ શ્રીનાથજીને ધજા ચડાવવા જાય, કોઈ દ્વારિકા ધજા ચડાવવા જાય. ઘણા ધજા ચડાવે ને ઘણા મોઢા ચડાવે. હવે બે માંથી આપણે હું ચડાવું એ આપણા હાથની વાત છે. ધજા ચડાવાય પણ મોઢા નો ચડાવાય. બહુ સુંદર મજાની આ વાત. શ્રી કૃષ્ણની માધુર્ય લીલા છે. શ્રી કૃષ્ણ સદા હસતા છે, હસતો હરી અને પ્રસન્ન ચિત્તે પરમાત્મા દર્શન, પ્રસન્ન વદનમ ધ્યાય. ભગવાનનું તમે ધ્યાન ધરો ત્યારે એના મુખારવિંદમાં જોવો. જલા બાપાના મુખારવિંદનું દર્શન તમે કરો. ગઈકાલે એના મુખમાંથી અતિ સુંદર મજાની પ્રસન્નતા આવતી હતી. આ મારો નિજ અનુભવ. કોઈ સંત પાસે આવીને બે ચાર વ્યક્તિએ કીધું કે આ જગતમાં સુંદર દેખાવું હોય તો શું કરવું? હવે કોઈ બીજાને પૂછ્યું હોત તો બધા કોઈ જુદો જ માર્ગ બતાવે કે ભાઈ વાં વયા જાઓ, વાં પાર્લરમાં વયા જાઓ, ઓલે જગ્યાએ વયા જાઓ. સુંદર દેખાવું હોય તો શું કરવું? સંતે બહુ સીધો સાદો જવાબ આપ્યો કે આ જગતમાં સુંદર દેખાવું હોય તો સ્માઇલ પ્લીઝ. તરુણ સાગરજીનું આ સૂત્ર છે. સ્માઇલ. રાજાભાઈ સ્માઇલ, હસતો ચહેરો છે. ક્યારેય પણ વ્યવહારની અંદર ચહેરો જરાક આમ બગડ્યો